પ્રકૃતિના ખોળે રમવું અને કૂદવું કોને ના ગમે. પણ આજકાલની લાઈફસ્ટાઈલ એવી બધી છે કે આપણે વરસમાં એક જ વાર કુદરતના ખોળે જઈ શકીએ છીએ. પણ હવે તમને એમ કહેવામાં આવે કે જો કુદરતના ખોળે તમે તમારા ઘરમાં જ રહી શકો તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું જાનવી અને BS9 માં આજે તમારા સામે એક એવી વસ્તુ લઈને આવી છું, એક એવું વાતાવરણ લઈને આવી છું કે જેને જોઈને તમે પણ કહેશો કે વાહ. તો આ છે આપણે જનરલી બધાના ઘરે તમે અગાશી તો જોઈ જ હશે, પણ અગાશી ઉપર ગજેબો આપણે બધાએ જોયો હશે. પણ આજે એક એવો ગજેબો લઈને આવી છું કે જે કંઈક યુનિક છે, ડિફરન્ટ છે. તો એ ગજેબોના માલિક છે નિમેશભાઈ જાદવ. તો ચાલો આજે આપણે એમની સાથે જ વાત કરીએ. સર, તમારું સ્વાગત છે અમારા BS9 માં. થેન્ક યુ. સૌથી પહેલા તો દર્શક મિત્રોને તમારો પરિચય જણાવી આપો. મારું નામ છે નૈમિષભાઈ કે જાદવ. આ મારા વાઇફ છે નીલમબેન જાદવ અને મારે એક સન છે જે PGIM માં માસ્ટર કરે છે. બરાબર. તો તમને ગજેબો બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? ગજેબો બનાવવાનો વિચાર ત્યાંથી આવ્યો. 25-30 વર્ષ ત્યાં કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છું. એનું ફક્ત બંગલા બનાવવાનું કામ કરું છું. તો અમુક લોકોના બંગલામાં હું નાનો મોટો ગાર્ડન કરતો હતો. તો હવે મને એમ થયું કે ભાઈ આપણે બાર તો બધા લોકોને કરી દઈશું, તો આપણે કાંઈક એવું આપણી ઘરે પણ એવું કરી શકીએ કે જે બીજા કરતા યુનિક હોય અને લોકોને આપણી ડિઝાઇનમાંથી કાંઈક જાણવા મળે અને ઇઝીલી સાફસૂફ થઈ શકે, એ બધી મેન્ટેનન્સ ફ્રી ડિઝાઇન કરી શકીએ. તો એ વિચાર કરીને મને ગજેબો બનાવવાનો વિચાર આવ્યો. તો ગજેબાનો વિચાર આવ્યો એટલે મેં પહેલી વખત મારી વાઈફ સાથે વાત શેર કરી. તો એમને કીધું કે તમે જો ગજેબો બનાવવાનો હોય તો કપડાં તો હું ટેરેસમાં સુકાવું છું, તો મારે કપડાં ક્યાં સુકવવાના એમ. તો મેં કીધું ભાઈ ગજેબો બનાવે તો કપડાં સુકવવા માટે તને હું ડ્રાયર લઈ દઈશ. પછી મેં એમને ડ્રાયર લઈ દીધું એટલે કપડાં સુકવવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને મને ગજેબોમાં કાંઈ બીજો કાંઈ ડિસ્ટર્બ થયો નહીં. આ તમને આખો ગજેબો રેડી કરવામાં કેટલો સમય લાગ્યો? મને અમુક મટીરિયલ હાજરમાં નથી મળતું, એના કારણે થઈને મને કમસે કમ 1.5 વર્ષ ગજેબો બનાવવા થયું હતું એમ. અને તમે જે ગજેબો બનાવ્યો છે એમાં કયા કયા પ્રકારના મટીરિયલનો યુઝ કરવામાં આવ્યો છે? ગજેબામાં મેં ફેબ્રિકેશન યુઝ કરેલો છે, ટાઇલ્સમાં વિટ્રીફાઈનો યુઝ કરેલો છે અને FRP કુંડા વાપરેલા છે. બસ એ બધા મટીરિયલ યુઝ કરેલો છે. અને એક ઉપર એનું ઇમ્પોર્ટેડ મેં મટીરિયલ નાખેલું છે કે બહારનું છે. અને એ મટીરિયલથી બેનિફિટ એ મળે કે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે ટીપાનો જે અવાજ આવતો હોય ને, ટીપાનો એમાં અવાજ નથી આવતો. એટલે તમે રાત્રે ચાલુ વરસાદે પણ અંદર સુકાવો ને તો તમને બીજો ઘોંઘાટવાળો વરસાદનો અવાજ નથી આવતો. એ તમને એ મટીરિયલથી બેનિફિટ રહે છે એમ. અને એ જ સાથે જ્યારે લાઇટિંગનો ઉપયોગ હોય, દિવસના તો છે સૂર્યપ્રકાશ આવતો જ હોય એટલે ત્યારે લાઇટની જરૂર નથી હોતી, પણ રાતના સમયમાં જ્યારે ગજેબોમાં ક્યારેક બેઠા હોઈએ, નોર્મલી વાઇફ સાથે ટોકિંગ એવું કરતા હોઈએ, ગેસ્ટ આવ્યા હોય તો કદાચ ગજેબોમાં બેઠા હોઈએ, તો ત્યારે લાઇટિંગ માટે તમે કઈ કઈ લાઇટનો યુઝ કર્યો છે? એમાં અત્યારે લાઇટ જોવો છે ને, બધી પ્રોફાઇલ લાઇટ છે, એ જોવા માટે છે. અને એ સિવાય મેં COB લાઇટ યુઝ કરેલી છે, નાઇટ લેમ્પની લાઇટ યુઝ કરેલી છે, રોપ લાઇટ યુઝ કરેલી છે. એ વગેરે લાઇટ યુઝ કરેલી છે. જરૂરિયાત મુજબ બંધ ચાલુ કરીને તમે એનો આનંદ માણી શકો છો. અને ગજેબોમાં કેટલા પ્લાન્ટ્સ છે જે ઇન્ડોર અને આઉટડોર બંને મેળે ટોટલ કેટલા તમે અહીંયા પ્લાન્ટ લઈ ગયા છે? મારી ગજેબામાં છે ને, મેં 450 સ્ક્વેર ફૂટની મારી ટેરેસની સાઇટ છે. એમાં મેં 175 પ્લાન્ટ રોપેલા છે, અલગ અલગ પ્રકારના. અને જ્યારે એક વાત આવે કે કોઈ પ્લાન્ટ્સનો આપણે ઉછેર કરવો ત્યારે ખાસ કરીને તો એક પાણીનો જે વ્યય હોય એ સૌથી પહેલી વસ્તુ આપણે નોટિસ કરવાની હોય. તો એમાં આપણે પાણી એક પ્લાન્ટને આપીએ પણ એનો જે નિકાલ છે, એની જે પ્રોસેસ છે, એ કઈ રીતે તમે ક્રિએટ કરેલી છે? મારા ગજેબામાં મેં એ જ વસ્તુ કરેલું છે કે પાણી વસ્તુ એવી છે કે બધી વસ્તુને બગાડનાર પણ પાણી છે અને એને સુધારે પણ પાણી જ સુધારે છે. જો તમે કોઈ પણ કુંડામાં આપણે જ્યારે પ્લાન્ટ રોપી છે ત્યારે નીચે કુંડાની નીચે હોલ હોય છે, એ હોલમાં પાણી નીકળે છે, એ પાણીનો ક્ષાર જામે છે એટલે નીચેનું ફ્લોર તમારું ગંદુ થઈ જાય છે. મેં મારા પ્લાન્ટમાં બધા કુંડામાં એ રીતના પ્લમ્બિંગ કરેલું છે કે પાણી પાવામાં બધે ઝાડને સરખું પાણી મળતું રહે છે. અને પાણી પાઈ લીધા પછી જ્યારે કુંડાની નીચે હોલમાંથી નીકળે છે એની અંદર મેં અંડરગ્રાઉન્ડ લાઈન નાખેલી છે જે નજરેથી પણ તમને દેખાતી નથી
અને લાઈન ડાયરેક્ટ ભૂગર્ભ ગટર સાથે કનેક્ટ કરેલી છે એટલે ડાયરેક્ટ વધારેનું પાણી ડાયરેક્ટ અંદર હોઈ જાય છે, ભૂગર્ભમાં ચાલ્યું જાય છે એટલે ફ્લોર ઉપર એક ટીપું પણ પડતું નથી અને નીચે નીટ એન્ડ ક્લીન રહે છે આખો ફ્લોર. અને એના માટે થઈને એક્સ્ટ્રા ટાઈમ નથી દેવો પડતો એક્સ્ટ્રા સાફ કરવા માટે. અને ગજેબો કહેવાય કે એક હાઉસ વાઇફને હોય તો એને તો ઘરની સાફ સફાઈ કરવાની હોય, તો જ્યારે ગજેબોની વાત આવે ત્યારે ઘણા બધા પ્લાન્ટ્સ હોય. હવે પ્લાન્ટ્સની અંદર જીવજંતુઓ ખાવાની શક્યતાઓ હોય, તો એમાં તમે કઈ રીતની મતલબ એવી વ્યવસ્થા કરેલી છે કે જેથી કરીને કોઈ દિવસનો ટાઈમ હોય તો આપણે જોઈએ છીએ કે ખુલ્લું ટેરેસ હોય કે ગજેબો હોય જ્યાં પણ વૃક્ષો દેખાય ત્યાં પક્ષીઓ તો આવે જ છે, પણ તમારા ગજેબોમાં એવું તો શું છે કે જે પક્ષીઓ પણ ના આવી શકે અને જંતુઓ બી ના આવી શકે? કારણ કે વરસાદનો ટાઈમ હોય ત્યારે વરસાદના ટાઈમ સમયમાં પણ જ્યારે લાઇટિંગ હોય ત્યારે લાઇટિંગમાં પણ જીવાતો આપણને જોવા મળે છે. તો આ બધી વસ્તુઓને કઈ રીતે તમે મેનેજ કરેલી છે? મેનેજમાં એવું કરેલું છે કે મારી ફેબ્રિકેશન મેં ડિઝાઇન જ એવી રીતના ડેવલપ કરેલી છે કે મેં બર્ડ નેટ નથી નાખી છતાં કબૂતર અંદર બેસવા આવતા નથી. ચકલા ચકલી બધા આવે છે, કબૂતર સિવાયના બધા પક્ષી આવે છે, જે આવે છે તમે રાજી પણ થાય છે સવારે અંદર બધા આવે છે. અમુક પક્ષી તો એવા આવે છે ફૂલનો ખાલી રસ પીવા માટે જ આવતા હોય, નાની નાની ચકલી જે આપણે જોઈ પેલી વખત હોય છે, બરાબર? તો હવે જે અત્યારે તમે જે પ્લાન્ટ્સ વાવેલા છે 175 જાતના અલગ અલગ પ્લાન્ટ્સ છે, એમાંથી કયા પ્લાન્ટ્સ તમે અહીં રાખેલા છે? પ્લાન છે ને 175 ટોટલ એના સંખ્યા છે, પણ પ્લાન કમસે કમ 60 પ્રકારના અલગ અલગ છે, બરાબર? એમાં ગુલમોહર છે, પછી જાસૂદ છે, એક્ઝોરા છે, પછી તુલસી છે, મોગરો છે, પછી હાઇકસ છે, ક્રિસમસ ટ્રી છે, મોરપીચ છે વગેરે. બસ એટલા વધારે છે પણ નામ બધા નથી આવતા મને. મની વેલ છે, એ બધા પ્લાન્ટ વાવેલા છે. એટલે બધા ઇન્ડોર અને આઉટડોર ના બધા તમે હા, ઇન્ડોર જેટલા મારા કુંડાની અંદર પ્લાન્ટ રોપેલા છે ને એ બધા આઉટડોર છે અને નીચે છે એ બધા ઇન્ડોર પ્લાન્ટ વાવેલા છે. અને જ્યારે તમે પ્લાન્ટની વાવણીની શરૂઆત કરી ત્યારે તમારા વાઇફનો કોઈ સહયોગ? વાઘનો સહયોગ તો એ રહેતો કઈ વાવતી વખતે કઈ ખરાબ થયું હોય ફ્લોર ને બ્લોર તો એ બધા સાફ કરી આપતી. એટલે બંને હસબન્ડ વાઇફ થઈને આટલું મસ્ત એન્વાયરમેન્ટ અહીં કરેલું છે. આ બરોબર છે. હવે જ્યારે તમારો આ ગજેબો કોઈ બહારના વ્યક્તિને આવીને જુએ તો સૌથી પહેલું શું બોલે? એનો રિસ્પોન્સ કેવો હોય આ ગજેબો જોઈને? ગજેબો જોઈને બહારના વ્યક્તિ કોઈ જો પ્રકૃતિને બહુ પ્રેમ કરનાર વ્યક્તિ આવેલી હોય તો પેલો શબ્દ તો ઈ જ વાપરે કે આ સ્વર્ગ કયો તો આ સ્વર્ગ જ છે એમ. અચ્છા. અને જ્યારે નેમિશભાઈ ગજેબામાં એની કઈ મેમરી સૌથી વધારે યાદ આવે છે કે જે આ ગજેબો સાથે જોડાયેલી છે ઓલ ટાઈમ એની આ ગજેબો સાથે ફેવરિટ રહેશે? મેમરી હું જોઈને તો આખો ગજેબો મારા માટે મેમરી ટાઈમ જ છે. છતાં મેં જે આ શંકર ભગવાનની મૂર્તિ બધું કરેલું છે જોઈને અતિ આનંદ આવે છે. તમારી બિઝી લાઈફસ્ટાઈલમાં તમે કેટલો સમય ગજેબો સાથે વિતાવો છો? હું સવારે ઉઠું છું, સવારે 5:30 વાગે ઉઠું છું, પછી 1 કલાક માટે હું કસરત સાયકલિંગ કરું છું, પછી થોડી વાર આરામ કરીને ગજેબા આવી જાઉં છું. સવારે 1 કલાક હું પૂરેપૂરો ગજેબામાં વિતાવું છું. એ કલાક દરમિયાન હું બધા ગજેબાને પ્લાન્ટને પાણી આપું છું અને બીજી નાની મોટી એની કઈ પ્રવૃત્તિ હોય એ કરું છું. ઓકે. નેમિશભાઈ, તમારી સાથે વાત કરીને તો બહુ મજા આવી, ઘણું બધું જાણ્યું અને ખાસ કરીને આ ગજેબો તો દર્શક મિત્રોને પણ એટલો ગમશે. પણ હવે તમારા વાઇફ સાથે અમે થોડાક સવાલો જવાબો કરીએ. તમારા વાઇફની સાથે બેસીને અમે વાતો કરીએ અને જાણીએ કે એમને તમારી આ સરપ્રાઈઝ છે જે ગજેબો છે એમને તમારી આ ગિફ્ટ કેવી લાગી છે. BS9 માં તમારું પણ સ્વાગત છે. એક હાઉસવાઈફ છો તમે, એ તો ચલો સર અમને જણાવી દીધું, પણ હવે તમને એ જણાવો કે તમને ગજેબો કેવો ગમે છે? મને ગજેબો બહુ જ ગમે છે. અચ્છા, એક હાઉસવાઈફની સાથે પહેલી હોય છે સાફ સફાઈ, તો તમને ગજેબો સાફ સફાઈ કરવામાં કેટલો સમય લાગે છે? વધીને 30 મિનિટ લાગે છે. ઓકે. 30 મિનિટ લાગે સમય લાગે, કારણ કે બધું કર્યું છે એ રીતના ને એટલે કે સમય લાગતો નથી જરાય. અચ્છા, તમને જ્યારે તમારા હસબન્ડે મતલબ કે અમારા નેમિશભાઈ પહેલા વાત કરી કે ગજેબો બનાવવો છે, તો પહેલો સવાલ તમારા મનમાં શું હતો? મારા મનમાં પહેલો સવાલ એ જ આવ્યો હતો કે હું કપડાં ક્યાં સુકાઈશ.
યસ હાઉસવાઈફ હોય એટલે આપણે બધા મેમ્બર્સ ને ખાસ કરીને કપડાં અને રસોઈ આ બે વસ્તુ તો આપણી મેઇન હોય છે એટલે કપડાં ક્યાંથી આવવા મોટો પ્રશ્ન હોય છે તો એમાં તમે હવે કપડાં કેમ સુકો છો? મને ડ્રાયર લઈ દીધું છે ને, ટેરેસ ગજેબો કરવો હતો એટલે ડ્રાયર લઈ દીધું છે. એટલે હવે ઈઝી થઈ ગયું છે. સુકવવાય નથી પડતા અને કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે અને એક હાઉસવાઈફ તરીકે રસોઈનું ને બધું કામ પૂરું થઈ જાય અને જ્યારે તમારા હસબન્ડ બહાર હોય કામ માટે ત્યારે તમે ઘરે એકલા હો છો તો તમે તમારો એકાંતનો સમય આ ગજેબોમાં જ્યારે વિતાવો છો ત્યારે તમને કેવી અનુભૂતિ થાય છે? એકદમ મસ્ત અનુભૂતિ થાય છે. આમ મનને શાંતિ મળે છે. આપણને શાંતિ મળે. આપણે અહીંયા ઉપર આવ્યા હોય ને ગજેબામાં એટલે તમને આ ગજેબામાં એવી કઈ તમારી મેમરી છે જે તમને વધારે ગમે છે? કઈ એવી પ્રવૃત્તિ છે જે તમને ગજેબામાં કરવી ગમે છે? ગજેબામાં મને સોંગ સાંભળવા વધારે ગમે છે. કે કારમાં છે હું અહીંયા બેઠી બેઠી સોંગ સાંભળતી હોઉં છું ને ઝૂલે ઝૂલતી હોઉં છું સોંગ સાંભળતી. એટલે હિંચકા ખાતા ખાતા પ્રકૃતિની ગોદમાં સંગીતનું માણવું એ તમને વધારે ગમે છે. ઓકે અને એ સાથે ગજેબામાં તમે કેટલો સમય વિતાવો છો આખા દિવસનું કામ કરીને ફ્રી સમયમાં? ફ્રી સમયમાં સવારે અડધો કલાક થાય, રાત્રે આવીએ ત્યારે અમે 1 કલાક બેસીએ છીએ રાત્રે. અને જ્યારે અત્યારે તો જો કે વરસાદનો માહોલ છે તો વરસાદને માણવાની ગજેબોમાં કેવી મજા આવે છે? વરસાદ બહુ જ મજા આવે. તો ગજેબો તમને તો વધારે ગમે જ છે પણ અમારા દર્શક મિત્રોના જેટલા હાઉસવાઈફ છે એમના તરફથી તમારો શું સંદેશો છે? જો મને તો ગજેબો ગમે જ છે પણ જો તમને પણ કુદરતના ખોળે રહેવું ગમતું હોય તો ટેરેસમાં નાનો તો નાનો પણ ગજેબો કરવો જ જોઈએ. ઓકે તો દર્શક મિત્રો કહેવાય છે કે કુદરતના ખોળે રમવું કોને ના ગમે તો જો તમારે પણ કુદરતના ખોળે બેસવું જ છે તો તમારા ટેરેસ પર આટલો આલિશાન ગજેબો જરૂરથી બનાવજો અને કહેવાય છે કે વૃક્ષો તો વાવવા જોઈએ. વૃક્ષો તો આપણું જીવન છે. તો આવી જ અવનવી માહિતી માટે આપ જોતા રહો BS9.